જોવાની છોકરા આ મહારાજે મારતો છોકરાનું મુહૂર્ત 21 તારીખનું કાઢ્યું બોલો 21 તારીખનું મુહૂર્ત કાઢ્યું આજ તો 6 તારીખ થઈ 15 દાડા બાકી રહ્યા 15 દાડા બાકી રહ્યા છોકરાને કીધું તમે ફટાફટ બાર ગમો હગાવાલા કંકુત્રી પોકાડજો ગમો તો હું કંકુત્રી પોકાડજો એની સીતા તમે છોડ દો તાને હું પેલા ભાઈ વિષ્ણુભાઈ ના આલીન તખાભાઈ ના આલીન પટેલ મફતલાલ ના આલીન અને હવે સીધો મેઠિયો એકલો બાકી સાથે મેઠિયા કંકુત્રી પોકાડ દઉં અને હજી તો કેટલા હલારા ભાઈ મંડપવાળાને કહેવાનું છે ને જમણવાર રસોઈયાવાળાને કહેવાનું છે ને અને લિસ્ટ બનાવવું પડશે પાછું હું ખાવાનું બનાવવાનું છે ને ના કશું વાંધો નહીં થઈ જશે ભાઈ અવસર હાજરો છે તો પછી હમણાં પૂરા જેમ હું નહીં પૂરો તો એમ વરિયાળી કરી છે મઠડી વરિયાળી કરી પણ કશો શાર નહીં જેટલી દવા સોટી જેટલું નેદોમણ આમ કાઢે પણ કશું શાર જ નહીં ઊણતો મને લાગતું નહીં કે આગળ ખર્ચો મારા પૂરો પાડા આ લોકોને જેવી વરિયાળી પડી છે જેવી પડી છે ને હોય મારા કશું ઠેકોણું નહીં હજી તો જમીનમાં વાતો કરે છે આવડી છે હવે શિખર શાણ પાકે છે કાંટા હોય તો 4 મહિના લઈ જા વરિયાળી ઊણ તો મારા ખેતીમાં કશું શાર નહીં પાછું એક બાજુ આ રોગ આવી ગયો છે પાછો અરે હા વાઘુભાઈ હા બોલો ભાઈ આવો હા એ ભગવાન છે બાજી આ ગોમમાં જતા કહું હા હાલે મુયા કહું થોડું નવરો છું તો નેદોમણ ચૂંટી નાખું કા આવો શાંતિ આવો રમો તમારે મારો છોકરાને લગ્ન લીધો છે ને ઓવા ખબર છે ને વાત વાપરી હતી મેં ઓવા 21 તારીખનું મુહૂર્ત કોક છે ઓવા 21 તારીખનું મુહૂર્ત છે એ છોકરાઓને કીધું તમે હગાવાલા કંકુત્રી પોકાડજો ગોમમાં તો હું કંકુત્રી બધા પોકાડી દઉં હા સમજ્યા એટલે બધું મફતલાલ ના લે બધન પટેલ મફતલાલ બધા હાલ દીધી બધા હા ઈ પોકાડજો બાકી હતો ખાલી એટલે હું તો તને હાલ દો એટલે વાત પૂરી થઈ જાય હા પેલો વિવો તમાર તો પેલો વિવો મારા યાર પણ ભાઈ પડી હા મેં વાત કરું હા કોઈ જરૂર પડે ને પૈસા ટકોની તો પછી પાછા એવું શરમ મના હતા કે પૈસા માટે પાછા એવું નહીં ભાઈ બધું સેટલમેન્ટ કરી મેળ દીધું છે બધી સગવડ થઈ જઈ છે અને પાછું પેલો વિવો છે મારો છોકરા એટલે એવું છે મોમેરું એ પાછું આપવાનું છે હા એ કરું મોમેરું આવે એ વાત સાચી એટલે કોઈ ચિંતા જેવું છે ના તને એવું લાગે તો કહી દેજે પૈસા ગમે ત્યારે હું આલી જો બરોબર સગવડ થઈ જાય ભાઈ હા સમજ્યા હું તો બી શાંતિ બસ શાંતિ બરોબર હા આવજો હા લેડો હા એ આવજો હા અલે વાઘુભાઈ હા કહું કંકોત્રી મનાલી પછી પેલા કડવાભાઈ આલી કે ના આલી હારા અવસરમાં એનું નોમ હુકાલી છે તું યાર એ નોમ લેવાનું જ ના હોય હાવા અવસરમાં હું કંકુત્રી હાલવાની હોય ને અવસર કોકના બગાડ ભેળ આવે એટલે પણ તમારો ફરજ છે ને પેલો વિવો છે આલવી પડે નહીં આલવી મિલજી ચાલતું વાત ના કરી એટલે મારી વાત સાંભળો વાઘુભાઈ તમે હાલો તો ખરા એને આબુ ના આબુ એની મરજીની વાત છે પણ તમે એક વખત કંકુત્રી તો મૂકો કારણ એને ના લાગુ ના જો કે વાઘુભાઈ મને ભૂલી જાય કે વ્યવહાર મારા પાસેથી કટ કર્યો છે ના ભાઈ ના પાડે હું જવા માગતું ને ઘેરે જવા માગતું નહીં કંકુત્રી આલવી નહીં આપણા અવસર સારો છે મારે પેલો નહીં અવસર બગાડવાનો અરે તમારે ઘેર ના જો હું આવું કાથી હળો હું આવું ખાલી લખો તો ખરા એટલે એ ખરાબ મોણસ મિલકી ચાલ એટલે ખરાબ તો પણ તમારે પેલો વિવો છે કોઈક વાતો કરશે તમારી કે જો કે વાઘુભાઈને ગોમ આખું સંભાળીને મને ના પેલું કર્યું તાણે એ ખરાબ છે પણ તમે તો ખરાબ નહીં કે થાશી જા આખી રાતનું પોણી હતું આખી રાતનું પોણી પણ બસ માર ડોશીને તો આ શેતું જ કરવું નહીં તાણે હું લેવા ખાવા કોઈ ને ભાવ 75 રૂપિયાની મજૂરી કરવાની 5 રૂપિયા આવે પછીનું નુકસાન અને અમારે તો મેના રોણીને કીધું હતું કે થોડું ઘણું હું નાસ્તા જેવું કોઈક લાવો પણ એ વણદાજી બહાર નીકળો મહારોણી પોણીનો લોટો લઈને લાવો એ તરસ લાગી છે હા હું મરસું રોટલો લઈને આવું સા લઈને આવું તોય સારું છે ને રાતની શીસડી પડે તો ડખાળ વંગાડીને ઉઠાવી છે તે તમને કીધું તું કે ખીચડી લઈને આવું તો તમે કોઈ ના મને ખીચડી નહીં ભાવતી તો મારે શું કરવાનું હું શીસડી ખાઈને તારા જેવું થવું કા ડબક ઢોલો તો રોટવાનું કરી દઉં રોટલા મરચું કરી દઉં તું આવીશ એમ નહીં એમ કે ને અને રોટલા મરશું કોમ કેટલું હતું કોમનો પાલ આવે તો આવો ને તારા ખાવામાં પાર આવે તાણે કા ટિફિન આવે હું તો વાટ જોઈ રહ્યો કે હમણાં હું તો આમ શેરોમાં આમ લોબો હાથ ખાઈને જો ડોસી હમણાં આવે શું આવે ડોસી તો
ડોશી કોઈ ઓછી નહીં હં. ખાવાનું ઓછું કર. તારો ભાવ મરી જાય તો ઠાઠડીમાં 8 જણા જોશી. ગાડી બોલાવી દેજો. છોટા હાથી બોલાવું તાર જેવું જાણે હું. અને ખાવાનું શું બનાવું છું? મરચું રોટલો. બળ્યું તમારું મરસુંનો રોટલો. એટલે મરસું ને તારો ભા આખો દાડો પાવડા કૂટી કૂટીને આવ્યો છે મરસુંનો રોટલો ખાય. શાક નહીં ઘરમાં કોઈ. શું કરું કયો? હવની આ બાયડીઓ જો આ બધી આજુબાજુ તો આ મેલ્લામાં ડોસ્યો જ જોલી આલી આ બધી આ બૈરોને જોઈ જોઈને કોક તો શીખ. શું શીખું? શાક રોટલા તો બનાવું, પણ શાક હોય તો બનાવું ને. કદી જિંદગીમાં તારે શીખવાના જેવું કોઈ સાર જ નહીં. આ પાવડો લઈને ઘરમાં મેલ અને હું લાવું છું હું. સારું હબરો, શાક લેતા આવજો. આ તો શાક લેવા જ જઉં છું. છાશની ઠેલી લેતા આવજો. એટલે શું કર્યું? ડીશ વીસ તારા શીસડી હંગાતી સાસ લેતા. હા દહીં લાવું છું. આખા દહીંની કઢી બનાય. સારું. નહીં લાવતો સાસ બાય. સારું, લસણ લેતા આવજો. લે આ 30 રૂપિયા તે ના તો પેલો હમણાં પેલો આવશે તે વનાલ દેજે. સારું. શું કીધું? હા. વણાના 30 રૂપિયા હાલ દેજે હમણાં આવતું. એ હા. પેલા રસ્તા થઈને આવ્યા તો સારું હતું પણ એ વળી કૂતરો ને કૂતરો પાછો હેરાન કરે છે. અરે બોલાવું હું કહું છું કંકુત્રીઓ તારી છે ને એક જ લાવ્યો તું. એટલે આ લીધે ને પછી મને લખી હું ચિંતા છે. મને ઘેર જઈને લખી દેજે. હું કળવાને બોલાવું. કળવાઓ એ કળવા. એ તો હાલ જ બહાર જાય. આવો મેઠા બા. હવે હા, હાલ જ બહાર જાય. હા? આવો, આવો. શું છે હતા ખાટલો દારૂ. લ્યો, ચોકડ જોડે. લ્યો, આવો આગુબા. કોની લાવું હો બેવ. ભાઈ કાકુ ભાઈ જો આવું રાખવાનું નહીં. આપણો છે ને એ નમતી આલી કહેવાય. આ નમે ને એ મજા આવે તમને. આ તમે અવસર તમે લઈને બેઠા છે નહીં બેઠો. લ્યો. લો કાપી હા? કરવાની કહેજો ને આ વાઘુભાઈના છોકરાને 21 તારીખનું લગ્ન છે કે તે 20 તારીખ જમણવાર છે ને 21 તારીખ જોન જાય છે તે. હા સારું. શું કીધું કે આવજો બાળો. હવે કેવી કરવી તો હાઉ એ હા. હાઉ બેવું નહીં બા ચા મેકું. ના ના ચા તો નહીં પીવો. ત્યાં નહીં કીધું. હવે ઘેર જવું તમારે દુકાન પર. એ હારું. હો આવજો. એ હા મેઠા બા આવજો. એ હા કાકુભાઈ હા એટલે આ કીધું તે મજા ના રહી ને આયા એટલે હાલવા કંકુતરી તે સારું ભાઈ હું એ તમારે કીધું મોન્યું કે તાણા વાઘુભાઈ તમે પહેલો અવસર લઈને બેઠા છે એટલે આપણે થોડી નમતી રાખવાની. કશું સારું હેડો ભાઈ. તાણે આપણે એવું ના રાખાય. માં હા. શું કરો? કોઈ નહીં. ઘરમાં કોમ કરતી હતી. હા હાય. કોમ કરતી હતી ઘરમાં. બોલ. ખાડા કોને પડે? કૂતરોય પડે? ઓવા કૂતરોએ પાડ્યા. અને હું કહું તને હા. તું જેમ ખેતરે જતો નહીં. હું પેલા ભાઈબંધના થોડું કોમ હતું તો એને પણ જોતો હું આ ભાઈબંધ કર્યા કે પેલા ડોહા ચેલા ગરમ થયા ખબર અરે શું છે? પોણી વારમાં જતો નહીં અને અહીં રખડ કરે ગોમમાં. આ મારા ઉપર કજ્જા કરીને ગયા. ખબર નહીં પડતી કે આપણે જતા રહીએ ટાઈમે ટાઈમ. પણ એ શું છે મારા બાપુ છે એ જ્યાં બજાર ચોકન બજાર જ્યાં પાણી પીવું ફોન તો નથી ફોન આ હું માં હા. આ કંકોત્રી કોણ લાવ્યું? તો મેં તો બાન વાઘુબા હાલવા આવ્યા હતા. લે પણ તમારે ખબર પડતી નહીં પણ આ વાઘુબાની કંકોત્રી તમારું કાં લેવી પડે? ઓગણે હાલવા આવ્યા તો આપણે ના કહેવાનું. પણ તમારે ખબર તો છે કે કાયમને આપણે એક રીંગણું છે કોઈ સંબંધ નહીં તો પણ કંકોત્રી લેવાનું શું આ આવે છે મારા બાપાને ખબર પડશે તો તમારે ખબર પડી નાખશે. કોઈ તારા બાપાને તો તારા બાપા આવે એ વાત ત્યારે તારે તો એટલું બધું કૂદવાના આવે હશે તને વ્યવહારમાં ખબર ના પડે. અને અમે પડીને આપણાને કંકુતરી હાલવા આવે કોઈ આપણે એમ ના કહેવાય કે અમારે નહીં લેવી કંકુતરી. પણ માં આપણે સંબંધો કોઈ નહીં ને રીંગણું છે ને ખોટી લેવી પડે. એ તો હવે તારા બાપા જો અને હું જોઈ લે. તારે લપ નહીં કરવાનું અને ખેતર જવાનું કર. પાણી વાળવાના ટાઈમે ભાઈબંધોના હત્તર કોમાઈ જાય તારે. લે પાણી પીવા જ પી અને ખેતરે જા. હા રે. ખબર ના તા ડોહા મારા ઉપર ગરમ થયા હ.
આમ ખબર ના પડે હમણાં બાપો હશે ને હાલ હમણાં ખરા તો બગડ છે ત્યાં કંકુતરી પર જઈ પડે ખબર જ પડતી નહીં વાંધો. હા હવે એક તો આ છોકરો આરા કાઢતો નહીં અને એક તો શાકભાજી કહું લાવીને લઈ જાઉં તે વળી શાકભાજી લીધું ને વળી વંગો બાકી બેહો કળો ભાઈ ઘણા દાડે આવ્યા છે પણ શો લે બેહવાનો ટાઈમ મળે છે હજી તો હું ઘેર જયો તાર તો રોટલા ભેગો છું મારા બેટા આ ઝાડિયાના ઈંડા જબરા છો ઈંડા અને ખતરનાક થયા છે મારે આવી ખતરનાક ખેતી કરી પણ હું કરે વાઘુભાઈ બેહો ભાઈ બેહો આવો બાબા અવસર લઈને બેઠા છો ને અળીઓ મળીઓ તો રહે એટલે ચિંતા ના કરવાની પાછું હો અલા, ચિંતા તો હની ચિંતા હા. કરવાની યાર કારણ કે અવસર લઈને બેઠા એટલે આપણે તો ઓમ દોડવાનું થાય ને ઓમ દોડવાનું થાય ને તુસીએ ઘેર જઈ શકે સાબા મેરીને તો પાવો ના ના ચા પીવો નહીં હું એને એકલું છે હા એ કહું છું હા વિવો વાય કરવો છે કોણ વિવો તો હોય શું કરે છું કે ઘેર ગમો કરવાનો ભાઈ કેવું ગમો વિરોધ કરવાનો હા એ વાત સાચી કોમ્બો રાખ્યો છે મહેમાન પર ઊનું હસવાય મહેમાન પરવાનું અને પાછું કોમો ઘર છે હા. અડિયામ ડોટા થાય હા, હા. હવે તો તબેલો જેવું બનાવ્યું છે હા એટલે બેસન સાર પૂરો તો મજૂર કરી દેવો નાખે જા હા, અને પાછું પીવો તો હોય ને એકણ અડિયામ ડોટા થાય ના 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 વાત સાચી વાત ઘર સાચી બર થોડું પ્લાસ્ટર થોડો નવો પત્રો લાવી નાખી દઉં હા એટલે પણ ઝડપી કરજો પછી એક બાજુ વિવો કરજો ઘર નું કરજો એટલું હસવાઈ જાય કે ભાઈ હા ના ના બરોબર છે બરોબર તને એટલે હું નીકળું તાર ઉભો ઉભો હા કંકુતરી પડી છે જો લે લેતો તો તારી હેઠ. હવે કોઈ હાલી નહીં રહેવા દે હા, આપણે હું કંકુતરી કીધું એટલે ઘણું એ ના કંકુતરી લેતો તા લેવા તો હું જાઉં સારું અને કહું છું ગમે તારે બોલાવજો ને હું ઊભો જ છું હો સારું હા? સારું ભાઈ સારું સારું ચિંતા ના કરતા બધા ના, ના, કોઈ ફોન કરી દેવાનું મને કોઈ ચિંતા નહીં ભાઈ કોઈ ચિંતા નહીં અવસર લઈને બેઠા છીએ તો હવે પૂરો તો કરવું પડશે કે મારે અરે ટીણિયા આમાં આ જોજે તા બાપા તો બટાકા વાવા જ્યાં હા કે લેવા જ્યાં જોજે આવા કે નહીં વરવાનું ઓછું થાય ના ગમો હાથ દાડા બેહી રહેવા છે શું દેખાતા નહીં માં શું દેખાતા નહીં મારા બાપાએ શીખર આટલું બધું ખેતર કા લોબું કર્યું છે આમ ગોમના ગોદરે ખેતર રાખ્યો હોય તો આ હેડવાનો દારો આવે ડોસે એ ડોસે આ ધમક ઢોલે હેડવામાં પાછો પાછો શું છે બાપા લા આ ચોક્કન જતો લે હું પેલા ભાઈ બંને પાસે બેઠો હતો તારો ભાઈ બંને હમણાં પાડી ગયો હમણાં ખબર નહીં પડતી આ રાતનું પાણી વાળી છે અત્યારે બાપો એકલો છેલ્લું કરે લે કોમ આ તો હું જો પછી રાતે જોયો હજી તો ગોળા સળવાનું બાકી છે હજી તો લાવ બટાકો ભેગું નહીં કરવાનું રૂપિયા 1.5 લાખ થશે અમે તો એ વખતે ખાલી સોલ્લા પહેરી જતા ધરમ વગરનો બળજા ખબર પડે છે લે તને કોક કીએ એટલે બસ નઠોળા થઈને ઠંઠો થઈને ઊભું રહું છે ધરમ વગરનો બટાકો એ તો માને કે ફટાફટ રોજ રોટલી કરશે તો અલે આ તો હું કલરનો સાયણો ફરે છે આમ થોડી ઉતાવળ કરી ફટાફટ ના કોમ પટાય પણ ના આ જોજે ઘર આગળ બધું રમણ ભમણ પડ્યું છે આ હવાનો પાણીનો લોટોય લીધો ને બધું આખું પાછું કરવાનું અમારે અને અમારા ટીણીઓ શીખર આવડું કકુલ્યો એમ તો જો કે ટ્રેક્ટર લાઈન છોકરો પણ રમશે આ વળી પાછું કોનું કંકોત્રી હોય નેકળો લે બહાર નેકળો બે આ વાકલાનું હોય હિંમત છતી થક મારા ઘેર હોય એને છોકરો પહેરાવે મારા ઘેર હાની કંકુતરી બહાર નેકળો લે બે હું છે બાપા કંકુતરી કોને કીધી કોને પૂછા કર આ કંકુતરી લીધી હતી કંકુતરી મીશો લીધી છે પણ કોને લીધી તાણે આ મારા માએ લીધી કંકુતરી બોલાય નો સોડિયો પાઈ નાખું હું સોરી મોનો હા હું કરું આ કંકુતરી કા લીધેલી મેઠો પણ આયા તા હાથે ને વાઘુભાઈ આયા તા કે લ્યો આવજો તે તારે શું લેવાના આવતી મને પૂછા કર તું માર બાયડી છે હું તાર ધણી છું હવે એમના કાળિયા લગન હા તો કે આવજો તે કાળિયાનો હોય કે લાલિયાનો જ ના હોય મારા હું લેવા જેવા એમની કોઈ આપણા વગણે આમંત્રણ આલવા આવે ને તો આપણે રાખવું પડે હું ના કહેતો તો પણ આ ઓય કંકુતરી લીધી બોલો હું કા લીધી લઈ લે તો મારો વગણ આવવાનું એને તાકાત ફટી થઈ હા હો બંધ થાક હમણાં લોપ લઈ લોબી કઈ ના છે હમણાં
સંબંધમાં આવી દુશ્મની ના હારી ચાલ, હમણાં હાલ એની રીત તારા ઉપર ઉતરી જા અને મારા- ધોકો લે લે તમારે ખબર તો પડી જો કે ભલે. આપણે એ દુશ્મન છે આપણા. ના ના મારા વગણા આવ્યો જ છે મેં તાણ પછી લેવડો. મારા વગણા આવ્યો જ છે યા, પૂછો તા બાપાના મૂકી દો લેવડો. ના એક ફળ હમણાં પાડી દઉં છું હમણાં કહું છું બોલે નહીં મારા વગડીને આપવાની તાકાત છે દીધી તાણું. એ છોકરા એ જ કહેતો હતો. આ ઓમનો ઓમ આખા ગામમાં સંબંધ બગાડા ડોહાને ખબર પડે એ કંકોત્રી આલી જવું હોય તો જઈએ ના જવું હોય તો રહેવા દઈએ એમાં શું આપણું બગડી જીવ સંબંધ જ સાચવતા આવડતા નહીં હલો હા બોલો ભાઈ આપણે હવે હું કહું છું થોડી કંકુતરી ખૂટી છે તો હો કંકુતરી બીજી સાપ્યા છે કહું છું આવું સાપી દેવું પણ અલગ પૈસા થયું હોય ને અરે શું ને આપણી પૈસાની છે વાત જ સમજ તમારે જે થતું હોય 8 રૂપિયા 9 રૂપિયા એ લઈ લેજો કંકુતરી ના, ના, આપણે જે ભાવ હતો એ ભાવ આ તો શાને મોકલાવો છો કંકુતરીની સફાઈ કાલ લઈ જજો કાલ વારે ત્યાં વધના આલી હોય તો ના ના કાલ વારે હા કંકુતરી હો કુટી હારું જેટલા કંકુતરી પોકાડી તોય હો કંકુતરી માતો હગાવાલા પાછા માતો જેટલો હગાવાલો છે હગાવાલામાં ટોટો છે નહીં હું ચાલ્યો હે? ચમ નાટક ચાલ્યો છે કેમ નાટક ચાલે છે? હાલો નાટક ભાઈ મારા વગણા પગ સમ દીધો હતી લફોટ થઈને હું લેવા આવો છો યાર તમારે? મારા વગણા પગ સમ દીધો હું તારા ઘેર કદી આવ્યો છું આ કંકુતરું સમ લઈને તું મારા વગણા પધાર્યો એમ કે ખાલી અલ્યા મારા ભાઈ હું કંકુતરી બધું ભૂલાઈ દીધું બધું ઝઘડો બગડો ભૂલીને હવે બધી જિંદગીમાં હું હો વર્ષે મારા છોકરાને શીખવાડીને જે કે આપણે વેકણ વેર સ સન સ મારા કોઈ તારા અંગાથી કોઈ સબ એ તારો છોકરો પહેણાવો તો મારા કેટલા ટકા પણ પહેલી વાત તો તું મારા વગણ પધાર્યો જ છમીમ કે ખાલી પગ શેમ દીધો? અલ્યા ભાઈ હું મેઠાભાઈ કંકુતરી આપવા જોતો અને મેઠોભાઈ કીધું મિલવી પડે તારા આખા ગામમાં આલ્યું હોય તો હાલ બરાબર એટલે તારે એવું છે એમ કે હું કંકુતરી આલુ અને કળવો ને એનો ઘર પરિવાર આવે અને તું વાગતા ઢોલે છોકરાને પહેણાવે હું આમાં કઈ બેહીન જોઈ રહ્યો એટલે હું કોઈ મને રીશે બારવાથી કંકુતરી આલીશ અલ્યા રીશે બાબા નહીં આલી મારા ભાઈ રીશે બાબા શું મારી કંકુતરી માની છોકરા છોડ્યો તૂટી જાવ આયો જ છમ તું કે અલ્યા ભાઈ હવે હું કલ્યા ભાઈ હવે હું કેવું તાને શું કેવું મારા હું બોલી હક હોય તાને બોલ્યો કા હું ચાલે એ પગ દીધો ય દીધો પગ દેતા ના કદી. હા. હું સાથે શેમ બખાડા કરો છો બખાડા એટલે અમાર બેનો આમલો છે તમારે લસણનો શું મામલો વચમાં છે તો કેવા મારા ઘેર કંકુતરી લઈને છે આવ્યો તેમાં હું કોઈ ગુનો કર્યો છે આવ્યો તે એને કોને હા એને શીખો મને લીધી ને મારા ઘેર આવ્યો લડવું હોય તો લડી લઈએ તમારા વચ્ચે જો ડંપાસ કૂટવાની આવે છે એ બંધા તાણ સુપ સપ કરે તું શું કરે? એના મોટા તને વાત ખબર ના પડે તું મારા જેવડો છે મારા બાપુ નહીં એ બોલશે ચાલશે તાણ પછી મારા વગણ પગ છે મિલ્યો મને કહી દો ખાલી એટલે પગ મેલ્યો નહીં એ બરોબર મેલ્યો છે હાસી રીતે મેલ્યો છે આ શું છે હવે આ સારું છે આ બધા દખલા કરશો અને વેરભાવ રાખશો તમે જીવનમાં આમ ખબર પડે છે મોડા છે આમ આ પગલે તમને કંકુતરી હાલવા આવ્યો છે અને તો તમે આવું કરો છો નાટક કરો છો એ સાલા ખરું અને આ જિંદગી ઉજી દુશ્મની રાખી છે પણ બંધ કરવી છે દુશ્મની તેનો છોકરો પહેણ્યા મારા ઘેર હું લે કંકુતરી તો તારા નહીં આ પહેરાવાનો આવને નહીં પહેરાવાનો ટાવરિયાને આમ મગજ જેવું ચાલે બાપડો એનો અવસર છે ને હોમાં પગલે તમારે ઘેર કંકુતરી હાલવા આવ્યો છે તો તમારે તો આભાર માનવો પડે કે ભાઈ વાઘુ બેહાડો હવે તાણે જે થઈ ગયું અને હવે આપણે રહેવાનું ને વ્યવહાર બધા હંકાતી કરવાના જિંદગી ઉજા છોકરાને તમે તો એવું કરજો છોકરાને શીખવાડો છો હું આવી દુશ્મની સિવાય છોકરામાં સારું હા તો આપણે તો ભૂલ્યા કાલ ઉઠીને તારો અવસર આવદર સ્વેદર સારું કોણ આવશે આપણે કોઈ ના આવે નહીં બાપા હાર બોલે નહીં હા? ના 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 આપણા રે કોઈ ફળગાવા દો તો મારે વાઘુભાઈ આવ. એ મું ના આવે તો પછી એનો છોકરાને વિવાહ કરવા દે ના, ના, આવશે. જો ગોમનું સકલું છું તો ખબર છે આખા ગોમનું કહી દઉં આ ઓના ઈ ના જતા લે વ્યવહારનો બૂઠો સાર્યો દુશ્મનીઓ બધા વરસ છે તમે સાસા ને ખોટો એમ એ ભાઈ પહેલા કેટલો ખોટો કરીને આવ્યો છું અલે એ બધું ભૂલી દો ખાડો કરીને ગાલ દો તાણે હવે શું ઉગાડો છો એ અવસર લઈને બેઠો છે તો તમારે તો હમા પગલે જવું પડે ભાઈ હટ તાર કોઈ કોમકાજ વચ કે મેલો ચાલે હેડો તને આ તો એમ સમજો કે તાણે આવ બે લેવડો. કશું હતું નહીં ગળે મળી હળો બે જણા અને કહી દો જે કહેવાનું એ કે હું આવ્યો નહીં બા આવ્યો પણ હું મારું કંકોત્રી ફાડી નાખી કંકુતરી બીજી યાર હું કા ચિંતા કરો છો લે. તે રવા દો ના હોય તો રવા દો ચાલશે મત નહીં હજી તી છોકી યાર આ તારા માટે જેટલું એ તારા માટે પ્રેમ છે અને તું યાર હવળાઈ કરીશ તમે બધી તારા રીતે પધારજો સુખ શાંતિ હો આવ કશું હતું નહીં મેં આવી દઉં છોડ હા આવજો ગણેશાને બી હારવાનું ગણી તો પેલા 17 તારીખ 17 તારીખ સુધી
કશો વાંધો નહીં, હેડો. એ આ તો જમણવારમાં પણ હાજર રહેજો જમણવાળો તો તમે છોકરાને મોકલી દો હો. હા તો હું પેલા જો કામ કરાવ હાર હોત. હાલો, આવજો. હા, રહેજો. બરાબર. શું કીધું હા, સુખ શાંતિ કરવી હવે હું આવ્યો. હાર, હાર, હાર. આપણો તો કો હળવે બળી દો આ શું લઈ જાક લે ના ના હળવે બળજો લેણો વાગો લઈ જતા આપણે ડોશી એ લાવજો. લે. આનું આગળ પેલી ડોશી અમારે પેલા કૂતરો લોહી પીજો છે. અમારે દોડી શકતી ને એટલે છૂટો ના આખા કા. ઓહો સારા સારા અમારે ડબક ડોલો નહીં દોડી શકતો એટલે. હાચું 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 લ્યો લ્યો હું એ જોઉં હો. આ ને કરજો ચિંતા ના કરતા તમારો અવસર સુખ શાંતિ પતશે હો હારું હતું ને એ ભાઈ તો બોલ્યા જાય ને હવે એ આમથી જો છો હારું. અને જેને આમંત્રણ હજી હાલવાનું હોય ને હાલ દેજો ભાઈ હારું ભાઈ હારું હા કોઈ કોમ કોઈ ફોન કરજો હો. એ આવજો ભાઈ એ હા હારું હારું જોયું ને મિત્રો આ જુઓ આ એક અવસરના ટાઈણ એક ભેગો થવાનો સમય હતો ત્યાં ભેગા થઈ ગયા કા અને કળવો ભાઈએ પાછા ગમ ખાઈ ગયા તમે મિત્રો કોઈ પણ જગ્યાએ તમારા પણ આવો પ્રસંગ હોય કોઈ દાડો ઝઘડા થયેલા હોય ગમે તે બાબતમાં તો આવો અવસર આવતો હોય તો ભેગા થઈ જવાનું બધું ભૂલી જવાનું જે ગમે જેવું બોલ્યા હોય તો ખાડો કરીને ગાળી દેવાનું પણ ભેગા થઈ જાઓ તો અવસર સારો થાય અને રંગે સંગે મસ્ત થાય મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી